આપણે હગા બાપને 2 વર્ષે પછી ગયા હવે પછી તિથિ ન ઉજવાય, બધે છોકરાને રોવરાવ્યા ન કરે, ખર્ચા થાય એમ કેને રોવરાવાનો દીકરો થાય. મીર્યો તેથી નથી રોયો ને ત્યારે કોઈ રોહે. માણા છે ખરેખર. એક જણો ગુજરી ગયો ને કોક તો શમશાને ગયા, તો માણસ તો રોવે ને, કોઈ એવું નાનું મરણ હોય એટલે માણસો રોવે. યુવાન 35-40 વર્ષનો ગુજરી ગયો, બધા ઓ કરતા કરતા ગયા, પછી રોવાનું તો અડધો બળે ત્યાં સુધી રોવે ને, પછી તો પછી હવ લાવો બીડી લાવો, તરત માણસ ભૂલી જતા બહુ આવડે. ઘણા ત્યાં બાળવા જાય ત્યાં બીડીઓ કાઢે, બાકર ન હોય તો બળતો ન્યાલી ડીંડલું લે. બોલો ભગવાનની મરજી ભાઈ હાલ્યા કરે, બધા ભગવાનનો ખેલ છે. કાયાના હું ભરોસા બોલો. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો, અત્યારે કડબના પુલા ઘોડે બળાય. બોલો દેહુના ભરોસા નહીં ભાઈ, શરીરનો ભરોસો નહીં. આયા કરે આમાં આપણે જ્યાં ઠેકાણા છે યાર. આમાં તાવળી પડખે બેઠો હોય ને કોણી મારે માણા હારો હતો, બોલો કે હારો હું તારા બાપનું કપાળ હતો. બેહને તો આવવું પડે ને કરા ટાઈટ નો કોણ આપડવા આવે. બોલો કે અરે હોય ભલા માણા કેવો હારો માણા, અરે ઓકે ભૂસ મારું હતો, હું હારા નહીં કરે. તને શું ખબર? મને ન ખબર હોય, અમારા ગામનો છે ને, ગામમાં ફાળા લખાવતો પણ દેતો નહીં કાંઈ. તાવળી બીજો શું કે એમ તો બિચારો કાલ મારી વાડી આવ્યો, થોડો કે હવે આવે જ કે છે, અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા. તાવલી બીડી દોરે પગી ગઈ હોય, બોલો બળતો એની માથે નાખ્યો. અરે હા આપણે બીડી ઘોડે બળી જાવું ને, બીડી તો તારીમાં દોરો લઈને જાહે, તું હું લઈને જાય સાહેબ. એટલે બાળતા હતા ને એમાં બધા શાંતિથી બધા બેસી ગયેલા. પછી પોણો બળી ગયેલો ને એમાં એક જણે પોખ માંડ્યો, ઓય બાબા ઓય ભાઈ આવું નહોતું કરવું તમારે. હાચે કરીને નથી ગયો, હું આવું નહોતું કરવું. હવે એ જે રોતો છો ને એને આ કુટુંબ મારે કઈ લેના દેના નહોતા, ગામ મારે લેના દેના નહીં. ગામના વિચારમાં પડી ગયા, એ તારા શું થાય ગુજરી ગયો? બોલો કે કાંઈ નહીં, તક એને હગાઈ બંધ થઈ ગયા, મંડાણો હતે થયું. હું તને કે ભાઈ બીજું કાંઈ નહીં, મારો હમણાં તાજો ભાઈ બંધ થયો હતો અને મેં એની પહેલે 1000 રૂપિયા ઉછીના લીધા હતા, મારે 1000 દેવાના બાકી રહી ગયા. બોલો કે એમાં કાંઈ વાંધો નહીં, તો 1000 મૂકી દે, હારે હોય તો બળે ને ત્યાં પડખે મૂકી દે તારે. તો બોલે 1000 રૂપિયા નોટ કાઢીને ઓલો બળતો હતો ને ત્યાં બાજુ મૂકીને પાણો મૂકી આવ્યું. તો બીજો મીડ્યો રોવા. એ કેલા તું શું કામ રો? એ કે મારે 4000 દેવાના બાકી હતા. હે મારે 4000 દેવાના બાકી હતા. તો તું મૂક્યા તો ઓલે 5000 નો ચેક લખીને મૂકી દીધો ને 1000 ની નોટ લઈ લીધી. બોલો મહાણે બેઠા બેઠા ગાળિયા કરતા હોય. બેનોને બહુ મરણ ખબરમાં આપણે પુરુષ ન જઈએ કે પણ બેનો પકી ગયા. કીડીયુંમાં એટલો હપ એટલો જ બાયુમાં હપ. એને ગઈ આવી જાય એટલે ઓલા અમારા માસીના દીકરીના ઘરવાળાના ઘરેથી ગુજરી ગયા. કેટલું લાંબુ લાગે. એટલે આપણે કહી દો તમે જાઓ બૈરા દાદા જાઓ ને, અમારે કાંઈ જવું નથી, જાઓ. આપણે બહુ વ્યવહારિક નથી, બેનો જેટલા વ્યવહારિક છે ભાઈ. લગ્નમાં ગીત ગાવાનો શોખ, કોઈક મરી જાય ત્યારે કૂટવાનો શોખ તો ન કહેવાય, પણ એને જે ફાવે એવું આપણને ન ફાવે. અને કૂટતા હું બોલે હજી મને નથી સમજાણું, એ બસ એટલું સંભળાય, પછી તો ધડી. અને એના એ જેટલા કોમળ છે, એ જેટલા કરુણ છે, આ દેશની શક્તિ જેટલી કરુણ છે એટલો પુરુષ કરુણ નથી, કઠોર છીએ આપણે આહુડું નહીં આવે. હબ
અને એને તો ગોડાઉન ફીર્યા હોય ત્યારે ધડ 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 આવડા પડી જાય. બેચારા કેવા હારા બેન, નકર એને ભાડ્યો ન હોય. બોલો તો એનામાં કરુણતા છે. આપણામાં કરુણતા નથી, આપણામાં કઠોરતા છે. આપણે જો કોકને ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખ્યા હોય, આપણે ઓ કરતા કરતા જતા હોય, હરામ બરોબર જો કોઈ ના ઉડાવતું હોય, એ તો સત્ય છે ને. કોઈ નજીકનું હોય એ વસ્તુ જુદી છે સાહેબ. બાકી અમથા આપણે ફાળિયા લઈને ઓ હેરિયું ગંજવતા જતા હોય, પાછા અંદર અંદર કોણિયું મારતા જાય, ડેલી નો વહી જાય, ડેલી નો વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. બોલો ગામને ઓલે જાપે ભેગા થાય કે ડેલી કેમ ન આવી, તા કે હેરી ભૂલ્યા હેરી. એમાંય જો આપણે ઠેકાણે પગી ગયા હોય તો ઓલી ખોટે ખોટા બે સાપા પાણી નાખશું ને આખું ઘડીક સોળશું. હા ભાઈ, ભગવાનની રસના છે બધી, લાવવું પડે હારા હારા ને. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું શું હાલે ભાઈ? રામ બોલો ભાઈ, લાવો બેડી, લાવો બેડી, પૂરું કરી નાખ. બીડી અટકી જાય આપણે. બેનું ના કોક દે આડા કાને ખરેખર સાંભળજો, ભીચું ગળવા મળે, ભીચું. એવું બેનું ઘરી ઘરી પાસે આવીને આવો બેન, એ ખરેખરામાં તો ગંભીરતા રાખો. આવા નખરા કરે નથી કર્યા સાહેબ, આજ ઉપડી જાય. આવો બેન, જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા. હા બેનો, રાખલો મરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો, બેનો ટીકા નહીં કરે સાહેબ. મરણને માન આપશે, અને મરણને માન આપવું જ જોઈએ સાહેબ. જવાનું બધાય છે. બેનો જે માન આપે કોઈ દી ટીકા નહીં કરે. કેવા હારા કા બેન, નીતિ વાળા. નીતિ તો એના બાપની બેન, નીતિથી જીવી ગયો, નીતિથી રગે રગે નીતિ બેન. આખી જિંદગી તીન પતિ રમ્યો પણ પાનું સોર્યું નહીં હો. લે હવે પાના ને નીતા ને હું લેના દેના. તાવળી બીજા બેન પણ ખેલી કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જતા કા. તાવળી બીજા બેન એમ કે એમ તો અમને બધી ખબર છે બેન, અમારી બાજુમાં રહેતા ને બધી ખબર કે ને તો હોપો પડી જાય કે આને હું એ ખબર છે. એમ તમને અમને ખબર છે. રોજ દી હાથમાં ત્રણ કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે ઈ કે તા 80 વર્ષના માડી હોય ને ગાડા જેવડો નિહાકો નાખે. જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું કોઈ બિયર બાર ખોલ્યા પણ બહેનોનો એનો સ્વભાવ કોઈ ટીકા ન કરે છે. એમ બધી કીડિયું ખરેખર આવી. એટલે બધી કીડીઓ એટલે કીડીની ફરતા બેસી ગયા ને આશ્વાસન આપ્યું કે બાપા ભગવાનની મરજી બેન, ધાર્યું બાપા ભગવાનનું થાય બધું, ભગવાનનું નામ લેજો બેન, બીજું હું ભગવાન તમને દુઃખ સહન કરવાની શક્તિ દે. તો ઓલી કીડી કે આ બેન મારે હજી 4-5 વર્ષનો ઘર સંસાર દે. સારું ભગવાનની દયા બેન. દીકરો કેટલા વર્ષનો છે? કે 18 વર્ષનો દીકરો છે. સારું બાપા કાલ મોટો થઈ જાય બેન દીકરો, બુઢાપાની લાકડી દીકરો કહેવાય બેન. એટલે બધું આમાં હા તો થયું ને. પછી ખરો પાછો શરૂ કર્યો કે હવે આપણે પૂછીએ. એટલે ધીરેક દિન ઓલી કીડીઓએ પૂછ્યું કે અમારા મત્સરભાઈ કઈ બીમાર હતા બે? ચાલ કે કીડી બોલ્યો બીમાર નહીં. બીમાર નહોતા. ખરેખર બેન બીમાર નહોતા કે ઈ હું બીમાર હોય? ઈ કઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો.
કંઈકને ડેન્ગ્યુ દેતો જો, કોકને મેલેરિયા દેતો જો, કોકને ટાઢિયા તાવ દેતો જો. જ્ઞાની પુરુષ સમાજને જ્ઞાન દેતો જાય, અને નકામો માણસ સમાજને નકામા વ્યસનો દેતો જાય સાહેબ. એટલે કીડીએ કીધું કે ઈ કંઈકને આવા રોગ દેતો ગયો કે બીમાર નહોતા, બિલકુલ નહીં, ગરેડી જેવો. એમ કે હા તક તો ગુજરી કેમ કરતા ગયા? એ કે મારે ભૂલથી ગુડ નાઇટ ની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો હાને. કહેવાનો અર્થ અમુક ઉંમરે અમુક લેવલે તમારું લેવલ, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા રહેવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા જીવવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા બોલવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારા રીતિ રિવાજની સ્ટાઇલ ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો હોય તો તમારા સદગુરુની કૃપા હોય તો જ તમારો સ્વભાવ ફરે સાહેબ. સકમકના પાણાને આ તળાવની અંદર તમે 50 વર્ષ સુધી નાખી ગયો, 50 વર્ષ પછી સકમકના પથ્થરને બારો કાઢો અને ટોચો મારો તો એમાંથી પાણીની હેડ ન થાય, તીખા રોજ થાય, કારણ કે એનો જાતિ સ્વભાવ છે. સ્વભાવ ફરવો જોઈએ. એ સ્વભાવ ફરે ત્યારે માનજો તમારા સદગુરુની કૃપા. સ્વભાવની વાત આવે એટલે કહું તમને, અત્યારે તો જો એક યુગ હતો ને ભાઈ, સતયુગ, ત્રેતા અને દ્વાપર અને ચોથો આ કળયુગ. આગળના ત્રણેય યુગના પુસ્તકો વાંચી લ્યો. આ વર્તમાન કાળમાં જે લેરખડી છે, આવી લેરખડી એક યુગમાં હતી. ભલે રાધા આપણી માં છે, રૂડી રૂપાળા માં રાધામાં, એ રાધાજી ભગવાન કૃષ્ણના પટરાણા ઠકરાણા જે કાંઈ વર્ણવ્યા ભાગવતમાં કે કોઈ કવિઓએ, ખરેખર એના સત્ય પત્ની છે કે નહીં એનો કોઈ ઉલ્લેખ નથી રાધાજી બાબત. એના અષ્ટપટરાણી ખરા, એમાં રાધાનું નામ નથી દ્વારકાના ઓલામાં, પણ છતાંય એ કંઈક કોન્ટેક્ટ છે. પણ ભલે રાધા એવા મહાન હતા, પણ બિચારીને કોઈ દી હોંડા વાહે બેહવાનો મોકો મળે? રથમાં પછડાઈને બાયું ટળી ગયું છું. એને બદલે ગામડામાં એવું ગાડીયું ગળી ગયું, બાયુને નામ નથી આવડતા એવું ગાડીયું ગામડામાં આટા મારે. આ સ્કોર્પિયો નામ બાયું નથી આવડતી કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા. આનાથી ભગવાન તમને કેટલું આપે એ તો મને કહો તમે. કેવી સુવિધામાં આપણે જીવીએ છીએ સાહેબ, કેવું ભૌતિક સુખ આપ્યું ભગવાન. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ અને રામદેવજી મહારાજ આપણા ઉપર એટલા બધા આફરીન છે આ સંતોની કૃપાથી કે આ કળયુગમાં હજી તમે સંતોને નથી ભૂલ્યા અને હજી મારા મંદિર બાંધતા બંધ નથી થયા. જાઓ છોકરાઓ, અમારી પાસે નહોતું એની કરતા અનેક ઘણું આપી જાવ, લહેર કરો કરીએ છીએ. કેવા રોડ બન્યા આ સતયુગમાં હતા આવા રોડ. રામ આપણો બાપ છે પણ 14 વર્ષ બિચારા હાલીને ટળી ગયા. એને બદલે કેવી લહેર છે, કેવા મોબાઈલ આવ્યા. આ મોબાઈલ હોત તો માં જાનકીનું હરણ થાત. મારીશ ને જયારે ભગવાન રામે ઠે કરતું જેવું તીર માર્યું, મારીશ પીડ્યો. ઘટના તો એવી છે ને કે રાવણનો મામો મારીશ અને સુબાહુ બે હગા ભાઈ, અને એનું માન નામ હું તાડિકાના દીકરા. અને રામને જયારે હજી બાળ અવસ્થા હતી અને વિશ્વામિત્ર જયારે યજ્ઞનું રક્ષણ કરવા માટે જતા હતા ત્યારે પહેલા વેલા તાડકાના બે મળ્યા, મારીસ અને સુબાહુ. એટલે તાડકાને અને સુબાહુને અહીંયા ટોલાવી દીધા. જો બે અવતારે એકે તાડકાને મારીને શરૂઆત કરી પોતાની લીલાની, અને એકે ઓલી કોણ આવી હતી કૃષ્ણ અવતારમાં પહેલી પૂતના, એને પૂતનાને મારીને શરૂઆત કરી. પણ મારીશને માર્યો નહીં, ફણા વગીનું બાણ માર્યું અને હજારો જોજન આખો નાખી દીધો. કારણ કે રામને ખબર હતી કે આને જે પાત્રની જરૂર પડશે આપણે. એને જે દી બાળક હતા ને રામ, એ ફણા વગીનું બાણ માર્યું ને તે દુનો પીડ્યો મારીશ બીજો ધંધો જ નહોતો કરતો. રામ 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 લવણ થઈ ગયું તું, ફણા વગીનું લાગ્યું તો લવણ શરૂ થઈ ગયું. પવનનું ઝોકું આવે ને ડાળ હલે તકે રામ, એને રાવણ એને પાઈ ગયો. રાવણને કીધું કે મારીશ ઉભો થા મામા. કેમ? કે તારે હરણ બનવાનું છે. શું કામ? રામ આવ્યા છે વનમાં. આ રીતની બધી રચના સંભળાવી. એટલે મારીશે કીધું કે હે ભણા, ઓય ભણા,
રાવણે કીધું ઓલા મારી છે. રાવણને કે ભણા કે હા મામા. તે રામને જોયા કે નહીં? નાના હતા ને તેથી મેં જોયા. ભાઈને અને બાને એક ભેગા પતાવી દીધા હતા અને મને ફણા વગીનું માર્યું ને તેદું અહીંયા પીડ્યો કડી ભાંગલો થઈ. અને હવે તો જવાન થઈ ગયા, તારા ડોહા ભસડકાવી નાખશે. આવું એને સમજાવ્યો હતો. ત્યારે રાવણે ક્રોધ કરીને કીધું કે હું તારી પાસે સલાહ લેવા બોધ લેવા નથી આવ્યો. જો તું નહીં જા તો હું મારી નાખી. એટલે મારી છે કીધું કે આના છે મરવું એની કરતા રામના છે મરવા દે. એટલે હરણ બનીને આવ્યો. અને જે કાંઈ ભગવાનની લીલા જે છે એમાં મારે નથી જવું બહુ. પણ જેવું ભગવાન રામે એને તીર માર્યું અને જેવો એ પીડ્યો ત્યારે મનોમન વિચાર કર્યો કે આખી જિંદગી રામ રામ કર્યું છે, છેલ્લે મહારાજ લક્ષ્મણને યાદ કરતો જાઓ. હે લખન, હે લખન, હે લખન કરીને એમ કહેવાય કે મારી પીડ્યો ને માં જાનકી સાંભળી ગયા. અને લક્ષ્મણજીને કીધું કે તમારા ભાઈ ક્યાંક તકલીફમાં છે. લક્ષ્મણજીએ કીધું કે માં મારો બાપ કોઈ દી તકલીફમાં હોય નહીં. અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે એ તોફાની છોકરો મેળામાં નીકળે અને તોફાની છોકરાના હાથમાં ફૂગો આવી જાય અને તોફાની છોકરો જેમ ફૂગો ફોડી નાખે એમ પૃથ્વીનો ગોળો તોડી નાખવાની જેનામાં તેવડ છે. એ કોઈ દી તકલીફમાં હોય નહીં. છતાં માં જે કાંઈ મેણા ટોણા માર્યા અને અંતે જવું પડ્યું લક્ષ્મણને. માં જાનકી રેઢાર્યા અને રાવણે અપહરણ કર્યું. મોબાઈલ હોત તો તરત લક્ષ્મણ કહે કે ઉભેરમાં ખોટા રાડ્યું નાખોમાં. ઉપાડતા નથી. હા લક્ષ્મણ બોલું, લક્ષ્મણ બોલું. તમને પણ હા માતો નથી. હું એટલે બધું હા સડી ઠીક. એને મેં થોડી થોડી ને એમાં દોડવાનું હોય, આખેલી તીર શીખી દેવાના. હું તમે પણ બાયું કે ખપ ખપ દોડવા મળો છો. આપણો લક્ષ્મણ બીજું કઈ આવ્યું હારે? હા પણ ખોટા હારે લીધા માને હારે. બે ભાઈ એકલા આવ્યા તો સૂટ દડી રમત ભલા મનાવી લેવા જોઈએ. હું નહોતા માનતા. અમારે એમાં ઉભા જ થા આમાં પણ એક કાઢી તો નૈયા હજળ થઈ ગયા. એમ હોવું જોઈએ ક્યાંક. પછી મોટા તમને કઈ કહેવાય નહીં. પાછું થયું જે થયું એ. પણ આ ધોળ લખમણ કોણ બોલે? એટલે રામ એમ કહી દે કે મારી જ પડતો પડતો બોલે છે, ચિંતા કરો માં હમણાં હું આવું છું. આખું હોનારા તટકી દાંત. એને બદલે મોઢામાં દાંત નથી એવી ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. બોલો તાર દાદા શું કરે? દાદો ઓકે હિપકે સીડ્યો દાદો. છતાં એમ કહો છો જમાનો ખરાબ છે યાર. કોણ કે જમાનો ખરાબ છે યાર? ઠીક છે મોટી ઉંમરની માવડીઓ ટીકા કરે જમાનો બગડી ગયો એ તમે વેવ્યું એટલે લાગે. બાકી તમે જો અત્યારે આવ્યા હોત ને તો ડ્રેસ પહેરીને આટા મારતા હોત. જમાનો સારો છે સાહેબ. સારું પહેરવા મળે છે, સારું ફરવા મળે, સારા સંતોના દર્શન થાય છે. સતયુગમાં સંતોના દર્શન અનિવાર્ય હતા સાહેબ. તમે એના રેકોર્ડ તપાસો. જેટલા મહાપુરુષોને, જેટલા રાજા મહારાજાઓને જ્યારે સંતોની જરૂર પડી ત્યારે વનમાં ભટકવું પડ્યું છે, ત્યારે કોઈ મહાન ઋષિ મળ્યા છે? અરે કાલ હવારના શેઠ સગાળશા સુધી વૈયાવન સાહેબ નિયમ હતું કે સાધુને જમાડ્યા પછી જમીશ. 8 દિવસ સાધુ નહોતા મળ્યા. છેવટે ભગવાનને સાધુનું રૂપ ધારણ કરીને આવવું પડ્યું હતું. એને બદલે આ કળયુગમાં 10 કિલોમીટર હાલો તો એક સાધુની ઝૂંપડી જોવા મળે. હહોની મુખે હવ રીતે બેઠા છે. હા એવું ભડક બેઠા બેઠા સલમું ક્યાં હતા. મજા આવે. અમે તો હોટલે સા પીવાનું જ બંધ કર્યું સાહેબ. જગ્યા ભાળી નથી ને ગાડી લીધી નથી ને બાપુ અહીંયા. અરે ઓ માયા આવ આવ. क्या बात है माया, कहाँ करने गया था? कहाँ करने गया? आपने कही बापू पीपली पाए प्रोग्राम बहुत बढ़िया. क्या बात है, क्या बात, बहुत बढ़िया बेटा. एना सेवक ने हाथ करे. आखा दूध की चाय बनाना माया आया है. आखा दूध नहीं हो. हाँ દરેક સંતો પોતપોતાને કોઈ સદાવ્રત ખોલ્યા છે, કોઈ ગૌશાળાઓ હકારે છે, કોઈ વળી દેશી ઓહડિયા બનાવે છે, કોઈ વળી યોગામાં સડી ગયા. યોગા તો હમણાં એવા ઉપડ્યા ને. આ સારું છે ભાઈ, ઘણાને દવા લેતા બેન કર્યા, પણ ફાવે તો એ ધંધો કરવો. સવારમાં ટીવી ચાલુ કરો, 2-3 બાપુ વળ ખાતા હોય. બોલો
અને રામદેવજી મારો તો એટલું બધું પેટ ફેરવે ને મારો છોકરો તલીન થઈ ગયો. મને કે બાપા ઊભું રહે પેટ કે નહીં ઊભું રહે? હું કહું નક્કી નહીં બટા, હવે આની ઉપડી, હવે આની સારું છે. એક વૈદિક પરંપરા ઔષધિને લક્ષમાં લઈને બધી ઔષધિઓના સારા ઉપયોગ થઈ રહ્યા છે, સારું છે. પણ ફાવે તો કરવા યોગા, હો ભાઈ. હા, ફાવે તો કરવા, ન ફાવે તે ધંધો કરવો નહીં. હા, ફાવે એ જ કરવું. તમને ભજન ફાવે તો કરવું, નકર એક ટાણા કઈ રહેવાની જરૂર નથી. બપોર લાગે ભૂખ લાગે કદી હોમમાં ન જાય આ ધંધા તો ખાઈ લેને કઢીને રોટલો બે કોને તને ગળા ના આવતી. એ આ બેનો વ્રત રહીએ કે આપણે નો રહીએ કે? આપણી માવડીઓ તો કેટલા વ્રત રહી સાહેબ. તુલસીથી શરૂ થાય, વડસાવત્રી, જયા પાર્વતી, હે બિચારીઓ ગઢિયું થાય તો દશામાના, જીવંતિકામાના વ્રત કરે. મારો દીકરો જે દિશાએ હોય ત્યાં મારો દીકરો ખુશ રહે, મારો દીકરાને આશીર્વાદ દેજે. હે જીવંતિકામાં મારા દીકરાનું જીવન વધારજે. માં છે યાર, માતૃત્વ છે, ખૂબ સારું છે. આ યોગા એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠી બેઠી નખ ઘસ્યું. બોલો, મારે સ્વાભાવિક પૂછાઈ ગયું, બેનો શું કરો છો? મને કે નખ ઘસીએ છીએ ભાઈ. મેં કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. તો હા કહો. બધી બાયું નખ ઘસ્યું છું, એક બેન નખ નતા ઘસતા. બોલો, એક બેન તો આમ બેઠા હતા. આમ બેઠેલા આમ. તે મારે એને પૂછાઈ ગયું, મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. ઘસો લ્યો.